એચએસ ની પ્રિલિમ્સ માં 112 માર્ક્સ છે. રોમિલ સર આવે છે, હરેશ સર આવે છે, અરમાન સર આવે છે. ત્રણે ની છે. સમજાવવાની રીત છે બેસ્ટ છે અને બહુ સરસ રીતે સમજાવ્યું છે, જેના દ્વારા જે કોન્સેપ્ટ જે તમારા ક્લિયર ન થાય બધા કોન્સેપ્ટ છે ક્લિયર થઈ ગયા છે. નામ જણાવજો અને કઈ બેચમાં એડમિશન લીધેલું જ્ઞાન એકેડેમીમાં, પરિચય આપો આપનો. મારું નામ પરમાર પારુલ છે અને હું અહીંયા ટાટ એચએસ ની વિદ્યાર્થીની છું. ટાટ એચએસ ની આમ જોઈએ તો હું આ બીજી વખત એક્ઝામ આપી રહી છું. જ્ઞાન એકેડેમીમાં એડમિશન એટલા માટે લીધું અને ઓફલાઈન એ પણ એટલા માટે, કારણ કે ઓનલાઈનમાં જોવામાં એવું થાય કે ક્યારેક વિડીયો ચૂકી જાય છે, નથી જોવાતું, આળસ થઈ જાય છે. પણ ઓફલાઈનમાં એવું છે કે તમે ફરજિયાત કરો, તમે મહેનત કરો જ ફરજિયાત. એટલા માટે મેં ઓફલાઈનમાં એડમિશન લીધું. પછી મહેશ સરનું ઇંગ્લિશના 1-2 લેક્ચર જોયા તો એના ઉપરથી એમ થયું કે નહીં, આપણે અહીંયા કંઈક સારું એવું મળશે કે જેના દ્વારા આપણે આગળ જે અધ્યયન કરવા માટે જે જરૂરી વસ્તુઓ છે, જે જરૂરી બાબતો છે, એનું આપણે નવેસરથી અહીંયા પ્રાપ્ત કરી શકશું. અને એટલા માટે જ મેં અહીંયા એડમિશન લીધું. ખૂબ મહેનત કરી મને અત્યારે ટાટ એચએસ ની પ્રિલિમ્સમાં 112 માર્ક્સ છે. અને ગુજરાતી અને હિન્દી, ગુજરાતીના કારણે મારું હિન્દી પણ બહુ સરસ, ગ્રામરલી જે ભૂલો થતી હતી એ ભૂલો એ હરેશ સરને કારણે ઘણા બધા કોન્સેપ્ટ છે મારા ક્લિયર થઈ ગયા છે. અને એ ક્લિયર થઈ ગયા છે એના કારણે મને ગુજરાતીમાં પણ સારા માર્ક્સ છે. રીઝનિંગમાં પણ રોમિલ સરના કારણે, રીઝનિંગનો ર એટલે શું એ ખબર જ નહોતી. એમાં મને રીઝનિંગમાં અત્યારે ઘણા બધા મારા પેપરોમાં બંનેમાં એચએસમાં અને એસમાં બંનેમાં ખૂબ સારા માર્ક્સ છે. રીઝનિંગમાં પણ, ગુજરાતી પણ સારું છે. હવે તમે આટલા બધા સરના, અરમાન સર આપ્યા, હરેશ સર કીધું, રોમિલ સર કીધું, હવે હું તમને તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી બેસ્ટ તમારે આપવાનું છે. તમારે હવે ડિસિઝન લેવાનો છે. તમે બધાને સરસ સરસ કીધું, બધામાંથી સરળ સમજાવવાની રીત, બધામાંથી રોમિલ સર ની આવે, હરેશ સર ની આવે, અરમાન સર, રોમિલ સર આવે છે, હરેશ સર આવે છે અને અરમાન સર આવે છે. ત્રણે ની છે. સમજાવવાની રીત છે બેસ્ટ છે અને બહુ સરસ રીતે સમજાવ્યું છે, જેના દ્વારા જે કોન્સેપ્ટ જે તમારા ક્લિયર ન થાય બધા કોન્સેપ્ટ છે ક્લિયર થઈ ગયા છે. અને આગળ છે, કદાચ મારે આગળ લખવું હશે ને, કંઈક મારું પોતાનું કંઈક લખવું હશે ને, તો એમાં એ ખૂબ જ ઉપયોગી થશે. એટલા માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આટલી સરસ એકેડેમીમાં એડમિશન આપ્યું અને આટલું સરસ માર્ગદર્શન આપ્યું. તમે એમ કહો છો કે મારી મૌલિકતા કેળવાણી, ઓલમોસ્ટ તમારું કહેવાનું તો એવું જ છે કે હું જાતે લખી, તો એ મૌલિકતા ગુજરાતી ભાષામાં કહેવાય. તો તમે જે મૌલિકતા કેળવી એના આધારે તમે શું શું લેખન કરેલું છે એ જણાવો. લેખનમાં તો હું MA BEd છું અને સાથે મેં GSET ક્લિયર કરેલી છે અને અત્યારે મારું PhD છે, રનિંગ છે. અને બાવમાં મેં મારા 8 ચેપ્ટર લખેલા છે. હિન્દીમાં જેની પાઠ્યપુસ્તક આવે છે, SLM આવે છે, સેલ્ફ લર્નિંગ મટીરિયલ, જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમને મળે છે. એમાં મારા 8 ચેપ્ટર છે. એમાં ઓલરેડી મેં 2 વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસરમાં જોબ કરેલી છે. 1 વર્ષ જે આપણે IITE ટીચર એજ્યુકેશન છે ગાંધીનગરમાં, એમાં 1 વર્ષ માટે હિન્દી આસિસ્ટન્ટ પ્રોફેસરમાં જોબ કરેલી છે. અને મારા 8 ચેપ્ટર છે, 5 છે રિસર્ચ પેપર છે અને PhD નું કામ અત્યારે મારું ચાલુ છે. અમારી માટે ગૌરવની વાત કહેવાય કે અમને પણ આવું એડમિશન મળ્યું કે અમારે જ્ઞાન એકેડેમીમાં તમારી જેવો સ્ટુડન્ટ આવ્યો. તમે જો એમ કહો એ જ્ઞાન એકેડેમીમાં અમને એડમિશન આપ્યું એ અમારો સૌભાગ્ય, તો અમારે કેવું પડે કે તમારી જેવા સ્ટુડન્ટ મળ્યો એ પણ અમારું સૌભાગ્ય છે.